વિષય વિજ્ઞાન પ્રકરણ 2 સૂક્ષ્મજીવો, પછી 2 ટપકા કર્યા મિત્ર અને શત્રુ. એટલે વાત કોની કરવાની છે બેટા? સૂક્ષ્મજીવોની. હવે એ શું છે આપણે સમજીએ છીએ, પણ એને 2 અર્થમાં સમજવાના સૂક્ષ્મજીવોને. એક તો આપણા મિત્રો અને આપણા શત્રુ. તો કઈ રીતે આપણા મિત્રો જે રહે હે ને, અને કયા સંજોગોમાં એ આપણા શત્રુ છે. ચલો ક્લિયર? ઓકે, તો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન બેટા પહેલો એ સમજીએ, સૂક્ષ્મ જીવો એટલે શું? તો અત્યાર સુધીમાં તમે વનસ્પતિ વિશે ભણ્યા, સજીવો વિશે ભણ્યા. ઓકે, વનસ્પતિ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, હા કે ના? હા. સજીવો પણ આપણને નરી આંખે દેખાય, જેમ કે મનુષ્યો, પ્રાણીઓ, હે ને, નાના નાના જીવજંતુઓ, માખી, મચ્છરો, એ આપણે નરી આંખે એટલે ખુલ્લી આંખે જોઈ શકીએ છીએ. તો કે હા, હે ને. પણ સાહેબ એવી વસ્તુ હોય કે જે નરી આંખે દેખાતી નહીં હોય, નરી આંખે ના દેખાય, અને શું હોય બેટા? જીવ હોય. શું હોય? જીવ. એટલે એના અંદર જીવન હોય. તો હા છે, એવી વસ્તુઓ છે, અને એને આપણે શું કહીએ બેટા? સૂક્ષ્મ જીવો, જે આપણે નરી આંખે દેખાતા નથી પણ છતાં એ જીવન છે એના અંદર. ચલો ક્લિયર? હા. અને એ આપણા કોઈ વખત મિત્રો પણ છે અને કોઈ વાર શત્રુ પણ. ચલો ક્લિયર? તો અહીં આપણે એનો જવાબ લખીએ સૂક્ષ્મજીવોનો. નરી આંખે ન દેખી શકાતા સજીવો સૂક્ષ્મજીવો કહેવાય. તમને એક ઉદાહરણ આપીને સમજાવું બેટા. આપણે જે કોરોના વાયરસ આવ્યો, રાઈટ, એ વાયરસ તમને દેખાયો હતો? ના, પણ છતાં એ નુકસાન કરતો હતો ને શરીરને, હા કે ના? હા. ઓકે, પછી આપણને શરદી થાય છે, હે ને, એ શરદીના કારણે આપણને શું આવે? તાવ આવે. તો એ વાયરસ તમને દેખાય છે? ના, હે ને. એ ક્યાંથી આપણા અંદર આવી ગયું આપણને ખબર જ નથી પડતી, એટલે દેખાતો નથી. અને તો એ શું છે બેટા? એક પ્રકારનો સૂક્ષ્મ જીવ છે. શું છે ભાઈ? સૂક્ષ્મ જીવ. ઓકે, કોરોના રોગ માટે જવાબદાર વાયરસ, એનું કંઈક નામ હતું, કોઈને યાદ છે બેટા? અહીંયા રાખજો. બીજો પ્રશ્ન, સૂક્ષ્મ જીવો જોવા માટે કયું યંત્ર વપરાય છે? તો બેટા આપણે આ યંત્રનો ઉપયોગ કરેલો છે, જોયેલું એ છે, હે ને. ઓકે, તો આ યંત્રનું નામ શું છે ભાઈ? માઇક્રોસ્કોપ. ઓકે, હા, જેની મદદથી આપણે નરી આંખે જે દેખાતું ના હોય ને એ વસ્તુ આપણે આના અંદરથી જોઈ શકીએ છીએ, આની વડે. ઓકે, તો આનું નામ છે બેટા માઇક્રોસ્કોપ, અને ગુજરાતીમાં શું કહેવાય? સૂક્ષ્મ દર્શક યંત્ર વડે આપણે સૂક્ષ્મ જીવો જોઈ શકીએ છીએ. લખી નાખો. ત્રીજો પ્રશ્ન, સૂક્ષ્મજીવોને કેટલા વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે? સૂક્ષ્મજીવો તો બની ગયા, બરોબર, હે, કે જે આપણને નરી આંખે દેખાતા નથી, એના માટે કયું સાધન વપરાય બેટા? માઇક્રોસ્કોપ. તો એ માઇક્રોસ્કોપની મદદથી તમે સૂક્ષ્મજીવોના કેટલા પ્રકાર પડ્યા? તો ટોટલ કેટલા પ્રકાર પડે? 4. કેટલા પ્રકાર પડે બેટા? 4. તો અહીંયા પહેલા તો એનો જવાબ લખી નાખીએ. સૂક્ષ્મ જીવોને 4 વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ઓકે, કયા કયા? તો અહીંયા જોજો, અહીંયા મસ્ત રીતે આપણે બની દઈએ એ વસ્તુ, એટલે એ યાદ રહી જાય. તો અહીંયા લખું સૂક્ષ્મ જીવો, એના 4 વર્ગો કયા? તો બ્લોક ડાયાગ્રામ એના દ્વારા આપણે બતાવી દઈએ એટલે યાદ રહી જાય મસ્ત રીતે. તો પહેલું જ છે એને કહે છે બેક્ટેરિયા. શું કહે છે બેટા? બોલો તો. બીજું છે એને કહીએ છીએ આપણે પ્રજીવ. શું? પ્રજીવ. ઓકે, ત્રીજું છે એના નામ આપે છે ફૂગ. શું નામ આપે બેટા? ફૂગ. અને ચોથું છે બેટા એના નામ આપીએ લીલ. ઓકે, કેટલીક લીલ, બધી લીલ નહીં પણ કેટલીક લીલ, અમુક પ્રકારની લીલ. ઓકે, તો 4 પ્રકાર થઈ ગયા: બેક્ટેરિયા, પ્રજીવ, ફૂગ, લીલ. પ્રશ્ન બેટા ચોથો, વાયરસ શું છે તેનો સમાવેશ સૂક્ષ્મજીવોમાં કેમ થતો નથી? ઓકે, હા, હવે વાયરસ છે ને બેટા એ એક પ્રકારના સૂક્ષ્મજીવો જેવા છે.
સૂક્ષ્મજીવ નથી, પણ શું કહું છું બેટા, સૂક્ષ્મજીવો જેવા છે, એટલે આપણને નરી આંખે દેખાતા નથી. ઓકે, પણ એનો સમાવેશ સૂક્ષ્મજીવોમાં થતો નથી. જે 4 પ્રકાર પડે ને આપણે, ઓકે, કયા કયા? બેક્ટેરિયા, ફૂગ, પછી લીલ અને પ્રજીવ. આ 4 પ્રકારોમાં એ આવતા નથી. કેમ? એનું કારણ શું? તો સિમ્પલ વસ્તુ છે બેટા, પેલા સમજી લો. પેલા 4 હતા ને જે, એ કેવા? એ સ્વતંત્ર હોય ને, સ્વતંત્ર એટલે બેટા કોઈના શરીરમાં નહીં, આમ છૂટા, તો એ એમની સંખ્યા વધારી શકે. ઓકે, 1 ના 2 થાય, 2 ના 4 થાય, 4 ના 8 થાય, એમ કરીને એમની પ્રજનન ક્રિયા કરીને એની સંખ્યા વધારી શકે છે. ચલો ક્લિયર. જ્યારે વાયરસમાં એવું નથી. વાયરસ કેવો છે બેટા? જ્યારે વાયરસ એકલો પડ્યો હોય ને, માની લો કે અહીંયા જો વાયરસ છે, તો એ વાયરસ નિર્જીવ હશે. કેવો બેટા? નિર્જીવ. એટલે એનામાં સજીવનું એકે લક્ષણ હશે નહીં. સજીવનું એક લક્ષણ છે બેટા કે સજીવ હંમેશા વૃદ્ધિ પામે અને પ્રજનન કરે. હા કે ના? હા, એ વૃદ્ધિ પણ પામશે, બીજા સજીવો પણ ઉત્પન્ન કરશે. એટલે એનો મતલબ શું થયો બેટા? આ બીજા સજીવો નહીં બનાવતો અને એમને પડ્યો છે. માની લો કે અહીંયા એક વાયરસ આપણે જોયો, વર્ષો પછી એને ત્યાં જોયો તો ત્યાં જ પડ્યો હશે અને એવડો જ હશે બેટા, એ બીજો સજીવ એમાંથી બન્યો હશે નહીં. ઓકે, એટલે તમે એને શું કહેશો બેટા? નિર્જીવ. શું કહેશો એને? નિર્જીવ. ભાઈ આ એકલો જ વાયરસ, આ નિર્જીવ જો દેખાય છે. પણ જ્યારે એ કોઈ પ્રાણીના શરીરમાં, કોઈ પ્રાણીના શરીરમાં કે કોઈ વનસ્પતિના શરીરમાં, ઇવન પેલા મેં 4 બોલ્યો ને, બેક્ટેરિયા, ફૂગ, લીલ, એમના અંદર પણ જતો રહે ને બેટા, તો જેવો અંદર ગયો ને એવો સજીવ બની ગયો. બહાર હતો ત્યાં સુધી કેવો હતો? નિર્જીવ. બહાર હતો ત્યાં સુધી કેવો હતો? નિર્જીવ. અને જેવો કોઈ માણસના કોષોમાં ગયો, કોઈ પ્રાણીના કોષમાં ગયો, ઓકે, ઇવન પેલા 4 બોલ્યો એ બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવ, એમના શરીરમાં જતો રહ્યો ને, એટલે એમના કોષોમાં જતો રહ્યો ને, તો તરત જ એમની સંખ્યા વધારવાની ચાલુ કરી દેશે. 1 ના 2 થશે, 2 ના 4. જેમ કે અહીંયા આકૃતિમાં મેં બતાવ્યું બેટા, જુઓ, એક વાયરસ એ કોઈના કોષમાં ગયો છે, તો એક જ બેટા. હા, હવે આ કોષની અંદર ગયો તો જો એને વિભાજન ચાલુ કરી નાખ્યું અને 1 ના કેટલા બધા થઈ ગયા તમે જોઈ શકો છો બેટા, કેટલા બધા વાયરસ બની ગયો અંદર. ઓકે, અને આખું આ શરીર એનું તોડીને, એ કોષ તોડીને પછી વાયરસ ખાસા બધા થઈને બહાર નીકળી ગયા. ચલો ક્લિયર. તો વાયરસ આવી ભૂમિકા ભજવે છે અને એટલા માટે વાયરસના સજીવ ના કહેવાય, નિર્જીવ ના કહેવાય. સજીવ અને નિર્જીવને જોડતી કડી કહેવાય. શું કહેવાય બેટા? સજીવ અને નિર્જીવને જોડતી કડી. ચલો ક્લિયર. અને એટલા માટે વાયરસનો સમાવેશ એટલા સૂક્ષ્મજીવોમાં કરવામાં આવતો નથી. ક્લિયર બેટા? હા, તો અહીંયા લખીએ. આ જવાબ લખું છું. વાયરસ જ્યારે સ્વતંત્ર અવસ્થામાં હોય ત્યારે કોની જેમ વર્તે બેટા? નિર્જીવ. આમ નહીં આવે, નિર્જીવની જેમ વર્તે છે. ઓકે, એ વખતે કેવો હોય? નિર્જીવ. હા, પણ તે જ્યારે કોઈ પ્રાણી કોષ કે વનસ્પતિ કોષ, વનસ્પતિ કોષ વનસ્પતિમાં હોય અને પ્રાણી કોષ કેમાં હોય બેટા? શામાં હોય? પ્રાણીઓમાં હોય. ઓકે, તો પ્રાણી કોષ કે વનસ્પતિ કોષમાં દાખલ થાય ત્યારે સજીવની જેમ વર્તે છે અને મોટી સંખ્યામાં બીજા વાયરસ બનાવી દે છે. આથી વાયરસ એ સજીવ અને નિર્જીવ ને જોડતી કડી કહેવાય. આ તો છે. અને તેથી બીજા સૂક્ષ્મજીવોથી વાયરસ અલગ પડે ને બેટા? વાયરસ અલગ પડે છે. લખી નાખ. 5મો પ્રશ્ન બેટા જોઈએ. વાયરસથી થતા રોગો જણાવો. ઓકે, એકદમ સિમ્પલ છે બેટા જવાબ, અને આપણને ખબર પણ છે આ કયા કયા રોગો છે બેટા.
તો વાયરસથી થતા રોગો કયા કયા છે? એટલે કે વાયરસથી થતા રોગ અથવા રોગો તો કયા કયા બેટા? એક તો શરદી, ઉધરસ, હા એ પછી પોલિયો નામ આપણે પોલિયો શું થાય કહો પોલિયોમાં? પગ પગ આપણા છે ને એ રંટાઈ જાય અથવા પગ ઉપર આપણે ઊભા ના થઈ શકીએ એને પોલિયો કહેવાય. એ વાયરસથી થતો રોગ છે બેટા, શરદી ઉધરસ પોલિયો. પછી કોરોના, કોરોના જે રોગ હતો બેટા COVID-19 થી થતો હતો એ. ઓકે. પછી એડ્સ રોગ, એડ્સ મચ્છર એ રોગ છે બેટા? ના હું તો હા પાંડુ રોગ, ડેન્ગ્યુ, ડેન્ગ્યુ આ એ વાયરસથી થતો રોગ છે બેટા, લખી નાખો બેટા. ચલો અહીંયા આપો છઠ્ઠો પ્રશ્ન. આ તો મસ્ત પ્રશ્ન છે બેટા. સૂક્ષ્મજીવો ક્યાં રહે છે? સૂક્ષ્મજીવો ક્યાં રહે છે? ઓકે, તો બંગલામાં ના. હવે આ જે પ્રશ્ન પૂછ્યો એટલે મસ્ત છે પણ આનો જવાબ એ જોરદાર. જો સૂક્ષ્મજીવો ક્યાં રહે છે તો જવાબ છે પૃથ્વી ઉપર સૂક્ષ્મજીવો ક્યાં નથી રહેતા એ કહો. દરેક જગ્યાએ પૃથ્વી ઉપર સૂક્ષ્મજીવો ક્યાં નથી રહેતા એમ. દરેક એવી જગ્યાએ બેટા જ્યાં સૂક્ષ્મજીવોની હાજરી હોય ને હોય. મનુષ્યની નહીં હોય, સજીવોની નહીં હોય, કોઈ પ્રાણીઓની નહીં હોય પણ ત્યાં આગળ સૂક્ષ્મજીવો તો હશે જ. ઓકે, જેમ કે હું અહીંયા કહું જુઓ હા પ્રાણીઓમાં આપણે આવી ગયા બરોબર. પ્રાણીઓ અને વનસ્પતિઓ ના ઉપર એટલે ખબર પડી ઉપર અને અંદર એ રે. ઉપર બી ખરા અને અંદર બી ખરા. એટલે મારા ઉપર અત્યારે હાલ સૂક્ષ્મજીવો હશે ઘણા બધા પણ દેખી નહીં શકાતા હે ને. ઓકે, અને એ રીતના શરીરની અંદર પણ હશે. ચલો ક્લિયર? હા, તો પ્રાણીઓ અને વનસ્પતિઓના ઉપર તથા શરીરની અંદર. ઓકે, ચલો એક આ પૂરું થઈ ગયું બેટા. રણ પ્રદેશમાં પણ હોય. રણ પ્રદેશમાં હા પાણીની અંદર. પાણીની અંદર કીધું એટલે બધું આવી ગયું. પાણી, દરિયાનું પાણી આવી ગયું, નદીનું પાણી, તળાવનું પાણી, દરેક પાણી આવી ગયું. ઓકે, પાણીની અંદર. દલદલમાં, દલદલ એટલે ખબર બેટા? યસ, કાદવ. દલદલમાં. ખોરાકમાં સાહેબ, ખોરાકમાં સૂક્ષ્મજીવો હોય. હા, એમાં પણ સૂક્ષ્મજીવો જેમ કે દહીંની અંદર લેક્ટોબેસિલસ નામના સૂક્ષ્મજીવો હોય. ઓકે, વગેરેમાં. અને ના ભાવ છે એટલે વગેરેમાં તો લખી જ દેવાનું. ઠંડા પ્રદેશમાં ગરમ પ્રદેશમાં એમ પૃથ્વી પર દરેક જગ્યાએ સૂક્ષ્મજીવો નિવાસ એટલે ખબર પડે બેટા? નિવાસ કરે